તો હેલો મિત્રો, કેમ છો બધા? આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે રવિવાર છે તો 7:30 વાગ્યાના અમે નવરીના થઈ ગયા છે અને મશીન સાફ કરવાનું છે, પણ હવે આપણને કઈ મશીન સાફ કરવાની ઈચ્છા છે નહીં. હવે ગોપરું મશીન પડ્યું છે. આપણે વેબ સિરીઝ જોતા હતા તો વેબ સિરીઝ અત્યારે બંધ કરીને બ્લોગ ચાલુ કર્યું છે. અને આ અમારા હર્ષદભાઈ છે, હીરા કાપે છે, 3 હીરા બાકી છે. અને અમારે આ ભાઈ જો હા ખોરામ કરી ગયા છે. જો મોઢું નથી બતાવતો. એ ભાઈ મશીન સાફ કરે છે. હે સાફ કરવું પડે ને. એવું છે? તમારું મશીન હોનાનું રાખવાનું એમ ને? બહાર થી બગલો ધોળો, બાકી અંદર થી ભલે કાળો હોય. અને પાણી ધોઈ આ ભાઈ ને આશી આજ જો અમે ઉતારી દીધા છે આલુપુરીમાં. અમે સરિયાદ નાખી હતી ત્યાં ભાઈ આજ અમને આલુપુરી ખવડાવવાના છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. હા, અમારી ઓફિસ છે નાની એવી. તો મિત્રો વિડીયોમાં બને રહીજો. અમે આલુપુરી ખાવા જવાના છીએ હવે. તો ચાલો મિત્રો, તો હવે અમે છે અને આલુપુરી ખાવા નીકળી રહ્યા છીએ. અમારી ઓફિસ છે તો આ તમે જોઈ શકો છો, આ અમારી ઓફિસ છે. અમારી ઓફિસ મિત્રો બહુ મોટી છે. અહીંયા અમે બધા ટિફિન મૂકીએ છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. હાથ બાદ ધોઈને પછી પાછા બ્લોગ ચાલુ કરીએ. અમે ઓફિસ ની નીચે આવી ગયા છીએ અને અમારે આ ભાઈ જો વાટે ઉભા છે, અંદર ગાડી કાઢે છે. અમારું ઓફિસ નું પાર્કિંગ છે. એ ભાઈ જલ્દી ગાડી લાવજો મારો ભાઈ, વાટે ઉભા છે મિનિસ્ટર સાહેબ. મસ્ત જોક મારા. હવે મિત્રો અમે અહીંયાથી જવાના છીએ આલુપુરી ખાવા, કારણ કે અમે એક ભાઈ નું ગાળિયું કર્યું છે. આલુપુરી ખવડાવવાનો છે, એટલે ત્યાં જવાના છે. બર્થડે નથી, આપણે એનું ગાળિયું કર્યું. હા, આપણે સરિયાદ નાખી, સરિયાદ ભાઈ હારી ગયા છે. તો હવે અમે અમારી ફરારીમાં બેસી ગયા છીએ અને હવે નીકળવી છીએ ધીમે ધીમે. હાલો તો મિત્રો, ટાટા, ગુડ બાય. તો મિત્રો હવે અમે ફાઇનલી દુકાને પહોંચી ગયા છીએ અને આ છે દુકાન. અમે આલુપુરી ખાઈ લીધી છે અને ઘેરે જ આવી છે. હવે ઓફિસેથી આલુપુરી નાસ્તો બાસ્તો કરીને બાકાજી બોલાવી દીધી છે ફૂટ. હવે આ બધા અમારા મિત્રો છે, હવે બધા પાસેથી રજા લેવું. આ ભાઈ ચા 1 નંબર બનાવે છે, કાંઈ નો ઘટે. ચા પીવો હોય તો આ કતાર ગામમાં વહી આવજો. ચામુંડા પાન એન્ડ કોલ્ડ ડ્રિંક, શેરલાપા ટી સેન્ટર, પ્યોર દૂધની ચા મળશે. નાનું એવું સેટઅપ ચાલુ કર્યું છે ભાઈ. પૈસા ही पैसा होगा. કાંઈ નહીં, હાલ છે તમારું 1 નંબર ચા. 1 નંબર કાંઈ નો ભાઈ. તમારે કઈ કેવું છે ભાઈ? તો ભાઈ શરમાઈ ગયા છે. ઈ ભાઈ ચા નથી પીતા, એટલે એને ચાનો સ્વાદ શું હોય એ ખબર નહીં હોય. બાકી સારું, હાલો તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને સીતારામ, જય માતાજી.